ભગવાને આકાશવાણી કરી મહારાજ. તપ તપ અને તપ. ભગવદ અનુગ્રહથી બ્રહ્માજીએ દિવ્ય તપ કર્યું અને બ્રહ્માજીના દિવ્ય તપથી ભગવાન નારાયણ પ્રગટ થયા અને ભગવાન નારાયણે બ્રહ્માજીને શ્રી નારાયણ યુવાચ જ્ઞાનવરગુરીય મે યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગમ ચ ગૃહાડ ગદિતમ મયા યાવણહં યથા ભાવો યદ ભૂગુન કર્મકમ. તથૈવ તત્વવિજ્ઞાનમ અસ્તુ તે મદનુગ્રહ. ભગવાને કીધું નારાયણ હે બ્રહ્માજી, આ જગત નતો ત્યારે હું હતો, આ જગત છે ત્યારે હું છું, અને હે બ્રહ્માજી આવતીકાલે આ જગત નહીં હોય ત્યારે હું એકલો જ હોઈશ. એટલે ભગવાને બ્રહ્માજીને કહ્યું કે તમારું આયુષ્ય પણ નિશ્ચિત. બ્રહ્માનું આયુષ્ય નિશ્ચિત ના થાય, પણ કોઈક વખત જીવનમાં એવું થાય કે આપણી પર જેની કૃપા હોય ને તો કોઈક વાર આપણે એના કરતાં થોડું આગળ ચાલવાનો પ્રયત્ન કરીએ. ભગવાને કહ્યું ને કોઈ પણ વ્યક્તિ સ્વતંત્રતા આપે ને કૃપા હોવાની મર્યાદામાં રહેશે. જો મર્યાદામાં રહ્યા પછી એટલો બધો વિશ્વાસ આવે ને એ વ્યક્તિ તમને આપોઆપ સ્વતંત્રતા આપી દે, હવે તારી ઈચ્છા હોય એ કર. બ્રહ્માજી એક ભૂલ એવી કરી એટલે ભગવાને કીધું તમારું આયુષ્ય પણ નિશ્ચિત. તો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? 100 વર્ષ. કહ્યું ને ભાઈ, સતયુગના 17,28,000 વર્ષ, ત્રેતાર યુગના 12,96,000 વર્ષ, દ્વાપર યુગના 8,64,000 વર્ષ, કલિયુગના 4,82,032 વર્ષ. એની અંદર સતયુગમાં આપણું આયુષ્ય હતું 1,00,000 વર્ષ. ખ્યાલ આવ્યો ભાઈ? મહારાજા જનકનું આયુષ્ય 80,000 વર્ષનું અને દશરથનું આયુષ્ય 70,000 વર્ષ. સતયુગમાં આપણું આયુષ્ય 1,00,000 વર્ષનું. ત્રેતાર યુગમાં આપણા આયુષ્ય હતું 10,000 વર્ષ. દ્વાપર યુગમાં આપણું આયુષ્ય હતું 1,000 વર્ષ. અને કલિયુગની અંદર આપણું આયુષ્ય બેરે બેરે ગોરીઓ ખાઈને રનિંગ પૂરું થાય તો ઠીક છે, નહીં તો વચ્ચે ગોવર્ધન નાથ કી જય એમ કહ્યું ને. સતયુગ, ત્રેતાર યુગ, દ્વાપર યુગ અને કલિયુગ, આવી 4 ચોકડી 1,000 વાર પૂરી થાય, આવી 4 ચોકડી 100 વાર પૂરી થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. અને આવી 4 ચોકડી 1,000 વાર પૂરી થાય ત્યારે બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય.